પરિવાર રસ લેતો હોય એના પરિવારમાં ચોક્કસ સંસ્કારોનું સિંચન થતું હોય છે। અને આમ તો આપણા માન્ય નરેન્દ્રભાઈ મોદીએ એ જ પણ આખા દેશમાં આધ્યાત્મિક પ્રવૃત્તિ કરી હતી, રામમય થયા હતા, આપ જાણો છો। આખો દેશ રામમય થઈ ગયો, આપ જાણો છો। નાના નાના બાળકો પણ રામમય થઈ ગયા, આપણે પણ રામમય થયા હતા। અને એ આપણે એ શું કહેવા માગે છે, એ વિકાસ છે। હું વારંવાર મારા પ્રવચનમાં કહેતો હોઉં છું કે રાજકીય વિકાસમાં તો રસ્તા રોડ રસ્તા ગટર તળાવ ખોદવા સિંચાઈના કે કોઈ વિકાસ કે નગરપાલિકાનો વિકાસ કરો એ વિકાસની વાત કરી, પણ એનાથી વિશેષ આધ્યાત્મિક બાબતે પણ વિકાસની બાબત છે। આવનારા દિવસ સંસ્કારો પણ એ વિકાસની બાબત, કારણ કે નરેન્દ્રભાઈ મોદી દેશને પ્રેરણા આપી રહ્યા છે અને સાધુ સંતોને પણ એમને સાથે રહીને દેશમાં આધ્યાત્મિક પ્રવૃત્તિ વધે। દેવસ્થાન હોય, મંદિરોમાં પાવાગઢનું મંદિર હોય કે બહુચરાજીનું મંદિર હોય કે પછી અંબાજીનું મંદિર હોય કે પછી ત્યાં દ્વારકા હોય કે સોમનાથ હોય, આ દેવસ્થાનો ડેવલપ થાય, દેવસ્થાનો ત્યાં વિકાસ થાય અને એના દ્વારા વિકાસ થશે તો લોકો ત્યાં આધ્યાત્મિક પ્રવૃત્તિમાં જોડાશે। અને આ આધ્યાત્મિક બાબતે પણ વિકાસની સાથે હું જોડી રહ્યો છું। એટલે આધ્યાત્મિક બાબત હશે તો આપણા પરિવારમાં સંસ્કારો છે, પરિવારમાં સંસ્કારો છે તો કુટુંબ સુખી રહેશે, સમાજ સુખી રહેશે અને રાષ્ટ્ર મજબૂત રહેશે। તો આપણે સરસ અહીંયા સુંદર કાર્યક્રમ જે અહીંયા ગાયત્રી માતાના જે કથાનું આયોજન કર્યું છે, આયોજકોને જેને પણ વિચાર આવ્યો છે અને હું જાહેરમાં વંદન કરું છું। આ વિચાર તો ક્યાંક કોકને બીજ વિચારનું બીજ કોકે તો રોપ્યું છે, કોઈ કમિટીએ રોપ્યું છે ત્યારે વિચાર આવ્યો છે અને એમાં પ્રેરણા મળવાથી આટલું સુંદર આખું સર્જન આયોજન થયું હોય। કારણ કે શરૂઆતમાં પરિશ્રમ થાય તો એક કાર્યક્રમ થાય ત્યારે ઉત્સવ ઉજવાય। ઉત્સવ હોય ત્યાં હંમેશા આનંદ હોય ત્યાં સંપના દર્શન થતા હોય છે। અને જે મા ગાયત્રી માતાના અહીંયા આપણે કથામાં સૌ ઉપસ્થિત રહ્યા છો, સરસ સુંદર આયોજન કર્યું છે, તો સૌ આયોજકોને હું અભિનંદન આપું છું। અને અહીંયા મને 2 શબ્દો બોલાવી અહીંયા મારું સ્વાગત કર્યું અને છેલ્લે હું આપ સૌનો ઋણી છું, ખૂબ ખૂબ આભારી છું। અને આપ ગૌરવ લેશો એવા, ઊંઝા ગૌરવ લેશે એવા, લોકસભા મહેસાણા ગૌરવ લેશે એવા આવનારા દિવસો મારા કાર્યો રહેશે એવી વાત કરી મારી વાત પૂરી કરું છું। બોલો શ્રી ગાયત્રી માત કી જય। હરિભાઈનો ખૂબ ખૂબ આભાર। ઉપસ્થિત આપણા વિસ્તારની અંદર આપણા વિસ્તારના જાગૃત ધારાસભ્ય પરાબાદનાળી કિરીટકુમાર કેશવલાલ પટેલ ઉપસ્થિત છે, તો કિરીટભાઈને વિનંતી કરું કે પોથીનું સ્વાગત અને સન્માન પડે કે શ્રી કિરીટભાઈ। હરિભાઈ એમના વક્તવ્યમાં કહ્યું કે આધ્યાત્મિક ચિત્ર કેન્દ્રનું શક્તિ હોય તો તે ધર્મ છે ને ધર્મનું આચરણથી જ આપણે રાષ્ટ્રનો વિકાસ થાય છે। હરીશભાઈ સુંદર વાત કરી, ખૂબ ખૂબ આભાર હરિભાઈનો અને કિરીટભાઈનો ગાયત્રી પરિવારથી ખૂબ ખૂબ આભાર માનું છું। અને આપણે અત્યારે કથાનું શ્રવણ કરીશું। શ્રી બેન શ્રી આઈએ ओम प्रखर प्रज्ञाय विद्महे महाकालाय धीमहि तन्नो श्री राम प्रचोदयात्। तो आइए आज कथानो त्रीजो दिवस। प्रथम दिवसनी कथा लोक कल्याण जिज्ञासा प्रकरण। परम पूज्य गुरुदेव ने मानवना विचारने बदलवा माटे प्रज्ञा पुराणनी कथा लखवी पड़ी छे। आजे दरेक माणस पासे सुविधाओं छे, फ्लेट फियाट फोन फैन फर्निचर में रहतो मानव पण आजे दुविधामां पड्यो छे। जे युगनी समस्या छे ए समस्याना समाधान माटे मानवनी बुद्धिने सन्मार्ग तरफ लाववा माटे परम पूज्य गुरुदेव ने प्रज्ञा पुराण की रचना करवी पड़ी छे। गई कालनी कथा के दुनिया नो मानव दुखी केम छे, तो मानव पोताना धर्म ने भूल्यो छे, मानव पोताना कर्म ने भूल्यो छे। धर्म नो मतलब इने एटलो ज समजी लीधो के पूजा पाठ कर्या ने धर्म थई गयो। पण परम पूज्य गुरुदेव कहे छे के बेटा तारू कर्म जे छे ने ए ज तारो धर्म छे। तू एक सरपंच छे, तू सीएम छे के तू पीएम छे के तू પછી કલેક્ટર છે કે તું એક મિત્ર ખેડૂત મિત્ર છે કે તું એક શિક્ષક છે કે કલેક્ટર છે કે ડોક્ટર છે, પણ તારો ધર્મ શું છે? ઈશ્વરે તમને ને મને જન્મ્યા તારે કાનમાં આપણને આપણું હોમવર્ક કહી દીધું છે
અને કીધું તું કે જઈને હોમવર્ક પ્રામાણિકતાથી ધરતી ઉપર જઈને કરજે, અને જે પ્રામાણિકતાથી ઈશ્વરે સોંપેલું આપણે આપણું હોમવર્ક કરીએ ને એ જ મારા વડીલો આપણું સ્વકર્મ છે. પદ પ્રતિષ્ઠા તો આજે છે ને કાલે નહીં, પણ માનવની પાસે રહેલું જે સાચું અધ્યાત્મ છે મારા વડીલો, એ જ તમને ને મને શિખર ઉપર પહોંચાડે છે. હવામાં ઉડતા એક ફુગ્ગા ઉપર બહુ સરસ વાક્ય લખ્યું હતું કે બહાર છે એ નહીં, પણ જે અંદર છે ને, ભીતરમાં છે ને, એ જ માણસને ઉપર લઈ જાય છે. અને એવા અધ્યાત્મની ચર્ચા આપણે ગઈકાલે કરી, પણ આજની ચર્ચા મારા વડીલો, આજની કથા એ ઈશ્વરની કથા નથી, આજે ધર્મની કથા નથી, આજે અધ્યાત્મની કથા નથી, પણ આજે પરમ પૂજ્ય ગુરુદેવ સંસારની કથા કરી છે. આવો ત્યારે આજની કથા જ સૌથી લાંબી હતી. આજની કથાના વક્તા કોણ છે? આજની કથાના વક્તા ધૌમ્ય મુનિ છે. સામે હરિદ્વારની અંદર પાવન ભૂમિમાં જ્યારે કુંભ મેળો ભરાયો છે, ત્યારે બધા જ તમારા મારા જેવા ગૃહસ્થો બેઠા છે. અને એ ગૃહસ્થો બેઠા એટલે ધર્મમય મુનિ વિચારે છે કે આજે મારે અધ્યાત્મની ચર્ચા નથી કરવી, પણ આજે મારે સંસારીઓની જોડે સંસારની ચર્ચા કરવી છે. આપણા ધરતી ઉપર ધર્મ તો અનેક છે, સંપ્રદાયો અનેક છે. એ બધાય ધર્મ કરતા શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ધર્મ મારા વડીલો જો કોઈ હોય ને તો એ ગૃહસ્થ ધર્મ છે. અને જે દિવસે ગૃહસ્થ ધર્મ તમારો ને મારો ધન્ય બની ગયો ને, તો સમજી લેવું કે આપણું જીવન પણ ધન્ય બની ગયું. મનુષ્ય જીવનના 4 આશ્રમ છે આપણા. 100 વર્ષના આયુષ્યમાં 1 થી 25 વર્ષ એટલે બ્રહ્મચારી આશ્રમ છે. મેકોલોએ આપેલી શિક્ષણ પદ્ધતિ આપણે ભણીએ છીએ, પણ આ વર્ષથી ન્યૂ એજ્યુકેશન પોલિસી આ વખતથી આ સત્રથી શરૂ થઈ છે. અને વારંવાર કહેતી આવી છું કે ભારત દેશ એક દિવસે વિશ્વની મહાસત્તા બનશે. એ પરમ પૂજ્ય ગુરુદેવે ભાખેલું એક ભવિષ્ય છે. ભારત વિશ્વની મહાસત્તા બનશે. ભારતને બનાવનાર, અમેરિકા બનાવનાર આપણે પોતે જ છીએ. શિકાગોની અંદર જ્યારે સ્વામી વિવેકાનંદ 5 વર્ષ પછી જઈને આવ્યા, ત્યારે 15મી જાન્યુઆરીએ 1897 માં શિકાગોથી આવ્યા પછી એમણે પ્રવચનમાં કીધું હતું કે આજ દિન સુધી હું સમજતો હતો અને સાંભળતો હતો કે ભારત દેશ એ પુણ્ય ભૂમિ છે, ભારત દેશ એ શ્રેષ્ઠ ભૂમિ છે, પણ પરદેશની ભૂમિ ઉપર જઈને આવ્યા પછી મને ખબર પડી કે આ ભારત દેશ એટલો મહાન છે, એટલો શ્રેષ્ઠ છે કે દુનિયાની કોઈ પણ વ્યક્તિને જ્યારે મુક્તિ જોઈતી હશે તો એને ભારતમાં જન્મ લેવો પડશે, એને ભારતમાં જન્મવું પડશે. એ સ્વામી વિવેકાનંદના શબ્દો હતા મારા વડીલો. અને એટલા માટે આ ભારતના ભાવિને ઉજ્જવળ બનાવનારા કોણ છે? તમે ને હું છીએ. અને એટલા માટે 1 થી 25 વર્ષ એ બ્રહ્મચર્ય આશ્રમ ગણાતો હતો. 7 વર્ષનું બાળક થાય ને એને ગૃહસ્થાશ્રમે એને ગુરુકુળમાં મોકલી દેવાનું, અને 25 વર્ષ પૂરા કરે અને પછી આવે એનો દીક્ષાંત સમારોહ યોજાય, અને ત્યાં એને આશ્રમમાં ગુરુ પ્રતિજ્ઞા લેવડાવે કે બોલ मैं धरती का पुत्र हूँ, धरती मेरी माँ है, मैंने जो ज्ञान अपने गुरु से प्राप्त किया है मैं अपने देश के लिए, अपने राष्ट्र के लिए, अपने समाज के लिए, अपने परिवार के लिए न्योछावर कर दूंगा. અને એવો સર્વાંગી વિકાસ થઈ અને 25 વર્ષનો યુવાન આજે બહાર પડતો હતો, જેનો સર્વાંગી વિકાસ હોય. અને આજની આપણી શિક્ષણ પદ્ધતિમાં તમે વિચાર તો કરો, આજે 25 વર્ષ યુવાન 12મામાં ફેલ થયા એટલે છાપામાં આવે ઢાબા ઉપરથી પડતું મૂક્યું કે નેલમાં મરી ગયા. પણ શું કામ? અરે પરીક્ષા, જીવનની પરીક્ષા એ જ તમારું અંતિમ લક્ષ્ય છે. મારે તો મારા કોલેજમાં છોકરાઓને કહેવાનું જોઈએ કે પરીક્ષા એ તમારું અંતિમ લક્ષ્ય નથી. કે પટેલ સાહેબને પૂછો કે કેટલું ભણ્યા છો તમે?
નરસિંહ મહેતા કઈ સ્કૂલમાં ગયા છે? મીરા કઈ સ્કૂલમાં ગયા છે? પરમ પૂજ્ય ગુરુદેવ કઈ સ્કૂલમાં ગયા છે? અરે બાપુ, આજે એમના ઉપર પીએચડીઓ થાય છે. એ તમારા જીવનનું અંતિમ લક્ષ્ય નથી. એટલે આજે દીકરીઓને દીકરાઓને બોલાવ્યા હતા કે બહાર નીકળજો. અરે ગમે તેવી પરીક્ષાઓ હોય પણ એમાં નપાસ થઈએ એટલે મૃત્યુને પસંદ કરવું એ આપણું અંતિમ લક્ષ્ય નથી. પ્રેમમાં નિષ્ફળતા મળી તે બે ઝંપલાયું પાણીમાં અને કે મરી ગયા. અરે પ્રેમમાં બ્રેકઅપ થયો તોય મરી જવાનું? અરે તું નહીં તો ઓર સહી, પણ એના માટે મરી જવાય ખરા? દીકરા દીકરીઓને આ સમજવા જેવું છે કે સંસારની અંદર તમારો એક બ્રેકઅપ થયો, તમે ફેલ થયા અને પછી તમે રસ્તો પકડી દો કે અમે મરી જવું છે. અરે જિંદગી લાંબી છે અને જિંદગી જીતતા દિલીથી જીવો, ખુમારીથી જિંદગી જુઓ. અરે નિષ્ફળતા તો મળે, અસંખ્ય નિષ્ફળતાઓ મળે, પણ એ નિષ્ફળતામાં કીડીને જોજો 1000 વખત નીચે પડે તો એ ઉપર ચડે છે. અને ગમે તેવી નિષ્ફળતાઓ ધંધામાં મળે અને તોય આજે લોકો આખા ફેમિલી સાથે આત્મહત્યાઓ કરી દે. પણ શું કામ? અરે ભાગી જાવ અહીંથી કચ્છના રણમાં, પણ મરવું શું કામ પડે? જિંદગી તમને ને મને જીવવા માટે ઈશ્વરે મોકલ્યા છે. અને એટલું યાદ રાખજો કે ઈશ્વરે દરેકને મોકલ્યા છે. આપણે એમનામાં ધરતી ઉપર ટપક્યા નથી મારા ભાઈઓ બહેનો. જિંદગીને સમજો, જિંદગીને માણો. જિંદગી જીવવા જેવી છે અને આ સંસાર તો ઈશ્વરે બનાવેલો છે. પણ આ સંસારમાં જીવતા જો આવડે તો જીવનમાં લેર છે, ના જીવતા આવડે તો ચારે બાજુ ઝેર છે. અને એવો યુવાન 25 વર્ષ થાય ત્યારે પિતા એનું ઘરમાં સન્માન કરે કે આવો બેટા, તમે જ્ઞાન પ્રાપ્ત કરીને આયા છો. એટલે અમારા સંસ્કૃતમાં કહેવત છે પ્રથમે અર્ચિતમ વિદ્યા. પહેલા જે 25 વર્ષ છે ને એમાં વિદ્યા પ્રાપ્ત કરવી પડે. અને જો વિદ્યા પ્રાપ્ત ન કરી તો જિંદગી નકામી પાછી થઈ જાય. પણ જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. સફળતા નિષ્ફળતા બાજુમાં છે. પછી દીકરાને પરણાવવામાં આવે અને 25 થી 50 વર્ષ કયો આશ્રમ છે? ગૃહસ્થ આશ્રમ છે. આમાં લગ્ન થાય, આમાં સંતાનો થાય. એ 25 થી 50 વર્ષનો ગાળો છે મારા વડીલો. એ ગૃહસ્થ જીવન છે. અને 50 થી 75 વર્ષ એ વાનપ્રસ્થાશ્રમ છે. રહેવાનું સંસારમાં, રહેવાનું ઘરમાં, પણ પછી બહુ દખલ કરવાની નહીં. આ દૂધની કોથળી તું 4 કેમ લાવ્યો? અહીંયા મુશ્કેલીઓ છે ને. કમાઈ છે તો કઈક લાવવાનું છે, લાવ્યો છે, પણ બહુ ચંચુપાત કરવો નહીં. અને 75 થી 100 વર્ષ એ પ્યોરલી સંન્યાસ આશ્રમ છે. મોક્ષ માટેના પ્રયત્નો કરવાના મારા વડીલો. આમાંથી જે 75 વર્ષ ઉપરના જે બેઠા છે ને એ ઈશ્વરે તમને આપેલું એક્સટેન્શન છે. અને પછી તો રામ રામ ને શિવ શિવ ને સમાજ સેવા અને રાષ્ટ્ર સેવા કરી શકો છો. પછી ઘરની અંદર ચંચુપાત પણ ફરી પાછો કરવાનો નહીં. અને મોક્ષ માટેના પ્રયત્નો, કારણ કે પહેલામાં અને છેલ્લામાં માનવે પોતાના જાત માટે જીવવાનું. વચ્ચેના બે છે ને ગૃહસ્થાશ્રમ અને વાનપ્રસ્થ, એ સમાજ માટે જીવવાનું. આ ચોખ્ઠું ફિક્સ જ હતું. વેદ કાળથી આ ચોખ્ઠામાં જ માનવ રહેતો. 25 વર્ષ થાય, 50 વર્ષ થાય, 75 વર્ષ થાય ને 100 વર્ષ થાય. કુર્વન્ને કર્માણી જીજીવિષિતમ શતમ ક્ષમા. અને કર્મ કરતા 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 માણસ 100 વર્ષ જીવવાની આશા રાખતો હતો. અને મારા વડીલો, આજે મારે તમને એ બતાવવું છે છેક સુધી કે ખુમારીથી જીવવાનું. 75 વર્ષ પછી પોતાના આત્માના કલ્યાણ માટે કે હું જ્યાંથી આવ્યો છું, મારે તમને એડ્રેસ તો કાલે બતાવવાનું છે આત્માનું. પણ આ 4 આશ્રમ જે છે મારા વડીલો, એ 4 આશ્રમમાંથી આજે આપણે કયા આશ્રમની વાત કરવાની છે? ગૃહસ્થ આશ્રમની. અને તમે એનાથી કંટાળ્યા છો. આ ના પ્રણ્યા હોત તો સારું તું બાપ, આ તો કોઠી ધોએ કાદવ છે. હા બેનો, આજ તો આપણો વિષય છે. હા ને, આ તો કોઠી ધોએ કાદવ. બેનો, કાંઈ કોઠી ધોએ કાદવ નથી. ये तो लकड़ के लाडू है, खाए वो भी पछताए, ना खाए वो भी पछताए, पण खाઈને પછતાવું સારું. હા ને?
અને આવા સંસારની કથા, આ આખી સંસાર જે ગૃહસ્થ જીવન છે, ભગવાન મનુએ જેની પ્રશંસા કરી છે મનુસ્મૃતિના 3જા અધ્યાયમાં કે ધન્ય ગૃહસ્થાશ્રમ. ગૃહસ્થાશ્રમને ધન્ય છે, કારણ કે ગૃહસ્થાશ્રમ તમે અપનાવશો તો જ અંદરથી શિવાજી પેદા થશે. રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, એકનાથ, તુકારામ, સંત જ્ઞાનેશ્વર, અરે મુક્તાબાઈ હોય કે મીરા હોય કે ચૈતન્ય મહાપ્રભુ હોય કે રૈદાસ હોય, એ ક્યાં જન્મ્યા છે? એ ગૃહસ્થાશ્રમમાં જન્મ્યા છે. એનાથી ભાગવાનું નથી બેનો. વસ દુનિયાની વચ્ચો વચ અને દુનિયાથી છેડો ફાડ, એનું નામ છે ગૃહસ્થ જીવન. અને એવા સંસારમાં રહીને જનક રાજા તો નીકળ્યા હતા. સાંભળજો, જનક રાજાએ સુનૈનાજીને કહી દીધું, મારે સંસારનો ત્યાગ કરવો છે, હું દીક્ષા લઈ લઉં છું. તારે પત્નીનો વટ તો જુઓ. માં સુનૈના શું કહે છે કે ઓ મારા નાથ, તમે જનકપુરીના રાજા થઈ અને આજે સંન્યાસ ધારણ કરવા જઈ રહ્યા છો. અરે તમે સંન્યાસ ધારણ કરશો તો કાલ ઉઠીને આપણા ઘરની અંદર, આપણી જનકપુરીમાં જે પણ કોઈ સંતો, ઋષિઓ, મહંતો આવશે, એનું પાલન પોષણ કોણ કરશે? મારા નાથ, સંસારમાં રહીને તમે સંન્યાસી બનો. અને સાચું સંન્યાસી જીવન એ છે કે સંસારમાં રહીને પણ જે સંન્યાસી જેવું જીવન જીવી શકે છે. એ મારો વાલો ભગવાન કૃષ્ણ 16,108 લઈને બેઠો ને તો એ બાપુ કહે છે કે હું બ્રહ્મચારી છું. એ જિંદગી છે. એ સુદામા જેના 10 સંતાનો છે, પણ છતાંય સુદામો એમ કહી શકે છે કે હું સંન્યાસી છું. બસ એ જીવન મારે તમને આજે બતાવવું છે મારા વડીલો. સંસારથી ભાગવાનું નથી. આપણા સંતો, આપણા ઋષિઓ, સપ્ત ઋષિઓના આપણે સંતાનો છીએ. 7 ઋષિઓ એ ગૃહસ્થ ધર્મ વાળા હતા. એ નરસિંહ મહેતાને જુઓ કે પછી મીરાને જુઓ કે એકનાથને જુઓ કે તુકારામને જુઓ. એ જ પત્ની ભલે સારી મળી હોય કે ન મળી હોય, પણ એકનાથ જેવું રાખવું. ભલું થયું, કાંઈ વાંધો નહીં, જે મળી છે એ, પણ મને ભક્તિ તો કરવા દે છે ને. એકનાથની પત્ની બહુ સરસ હતી એટલે એકનાથને સંતોષ હતો, અને તુકારામની કજિયાળું હતી. તો એ તુકારામને મજા હતી કે કશો વધુ ની આ ઝઘડાવાળી છે ને તેને પ્રેમ થતો નથી. મને પ્રેમ કોના જોડે થાય છે? ઈશ્વર જોડે પ્રેમ થાય છે. અને નરસિંહ મહેતો તો શું કહે છે? પત્ની મરી ગઈ તો અરે ભલું થયું ભાગી જંજાળ, પ્રેમે ભજશું શ્રી ગોપાળ. બધી જ પરિસ્થિતિમાં સમાન રહેવું. અને એવા ગૃહસ્થ જીવનનો જો કોઈ પાયો હોય તો એ નારીઓ છે, આપણે છીએ. પાયો મજબૂત હોય ને તો એના ઉપર 7 માળની ઇમારત ચણી શકાય. એટલે સમગ્ર ગૃહસ્થ જીવનની જો કોઈ ધરી હોય મારા વડીલો તો એ નારી છે, નારી. અને એટલા માટે યત્ર નારીયસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, જ્યાં નારીની પૂજા થાય છે ત્યાં દેવતાઓ વાસ કરે છે. અને એવા પરમ પૂજ્ય ગુરુદેવે નારીની મહત્તા બતાવી કે નારી તું જાગ, તું કોણ છે? તું જ આ આદ્ય શક્તિ છે. તારા સ્વરૂપને પહેચાન. તારા 4 સ્વરૂપ છે બેટા. આપણું પહેલું સ્વરૂપ એટલે માં. આ દુનિયામાં જો કોઈ પૂજનીય સ્વરૂપ હોય ને બેનો તો એક માં સ્વરૂપ છે. અને માના માટે કયો શબ્દ વાપર્યો છે? નાસ્તિ માતૃ સમો ગુરુ. આ દુનિયામાં માં સમાન બીજો કોઈ ગુરુ નથી. નારીનું બીજું સ્વરૂપ એટલે પત્ની છે. પત્ની માટે શું કીધું છે? નાસ્તિ ભાર્યા સમમ મિત્રમ. આ દુનિયામાં પત્ની સમાન બીજો કોઈ મિત્ર નથી. નારીનું ત્રીજું સ્વરૂપ એટલે બહેન છે. બહેન માટે શું કીધું છે? નાસ્તિ સ્વસા સમા માન્યા. આ દુનિયામાં બહેન સમાન બીજું કોઈ સન્માનીય નથી. અને નારીનું ચોથું સ્વરૂપ એટલે દીકરી છે. દીકરી માટે ગુરુદેવે કયો શબ્દ વાપર્યો છે? દીકરી માટે ગુરુદેવે કહ્યું છે કે દીકરી એ તમારી ગૃહેશુ તનયાભૂષા, તમારા ઘરની શોભા છે. તો આવો ત્યારે આ 4 સ્વરૂપને આપણે સમજવા છે આજે. એમાં નારીનું પહેલું સ્વરૂપ જો કોઈ હોય
तो ये माँ है। ऊपर जिसका अंत नहीं उसको आसमान कहते हैं, इस जहां पर जिसका अंत नहीं उसको मां कहते हैं। જેની કોઈ સીમા ન હોય ને એ માં છે, જેની કોઈ ઉપમા ન હોય ને એ માં છે। કહેવાય છે ને કે જે મસ્તી આંખોમાં છે એ સુરાલયમાં કદી નથી મળતી। અમીરી કોઈ મહાલયમાં નથી મળતી, અમીરી અંતરમાં હોય છે। શીતળતા પામવા માટે માનવી તું ક્યાં દોટ મૂકે છે? જે માના ખોળામાં છે ને એ હિમાલયની ગોદમાં નથી। હિમાલયની ગોદ કરતાય માનો ખોળો પવિત્ર અને શાંત ગણ્યો છે। હિમાલયની ગુફાઓમાં શાંતિ માટે શોધ માટે દોડો, પણ એક વાર ખાલી માના ખોળામાં માથું તો મૂકી જોજો। આજના યુવાનોને કહું છું, ઘરમાં ઘરવાળી હાજર ના હોય ત્યારે સાહસ કરજો। આજે બધાની જ કથા છે, પત્ની ઘરમાં ન હોય ત્યારે માં ઘરમાં હોય ને ત્યારે ખાલી માના ખોળામાં માથું તો મૂકજો અને એટલું કહેજો કે માં હું તારો છું, બસ। અને માં હાથ ફેરવે અને દુનિયાના ગમ ભૂલાઈ જાય। બેનો, માં એ માં છે, માની તો લે કોઈ ના આવી શકે। અને જીવનની અંદર નો પ્રેમ એ તો અખૂટ પ્રેમ છે। માના પ્રેમને સમજવા માટે કોઈ શબ્દકોશમાં શબ્દો નથી, પણ છતાંય સમજજો, આપણી ભારતીય સંસ્કૃતિના ઉપનિષદો કઈ કઈને થાકે છે। માતૃ દેવો ભવ, પિતૃ દેવો ભવ। માને દેવ માનો, પિતાને દેવ માનો, પણ આજે પરણ્યા પછી બે આંખોની ચાર આંખો થાય ને પછી મમ્મી દેખાતી નથી। આ પીએચડી આના ઉપર કરવા જેવી છે। આ સમજાતું નથી કે બે આંખો હોય ત્યાં સુધી છોકરોય ગોળ ગોળ ફરતો હોય, પણ જ્યારે ચાર આંખો થાય એટલે છોકરાની નજર પાછળ બે આંખો આવી જાય છે। ભલે પત્નીને પ્રેમ કરો, પત્નીનો એ ટોપિક આવે છે। પત્નીને પ્રેમ કરવાની એને કારણ કે કોઈકનું પરાયું ઘર છોડીને તમારા પોતાના ઘેરથી પરાયા ઘેર આવી છે। એક વાત બાજુમાં છે, પણ તમે તમારી એક સાસુમાને ને સસરાને, હું તમને વારંવાર ઓખારાની કથામાં કહું જ છું કે બાપ લાખનો છે પણ સસરો તો સવા લાખનો છે। અને ભારતની સંસ્કૃતિ પર નાજ કોને થયો? આ દુનિયાનો તાજમહેલ બનાવનાર શાહજહાં। તમે જે આગ્રાનો તાજમહેલ જોવા જાઓ છો મારા વડીલો, જેને જોઈને આનંદ પામો છો, એને બનાવનાર કોણ છે? એને બનાવનાર શાહજહાં છે। કોની યાદમાં બનાવ્યો? એની બેગમ મુમતાજની યાદમાં બનાવ્યો। એને મોટો આ મહેલ તો બનાવી દીધો, તાજમહેલ તો બનાવી દીધો, પણ તમને ખબર છે એની પાછળની કથા શું છે? આગ્રાનો તાજમહેલ બનાવનાર શાહજહાંના 4 દીકરા હતા। 4 એમાં 2 દીકરાને તમે ને હું ઓળખીએ છીએ સારી રીતે। એમાં એનો જે એક દીકરો છે જેનું નામ છે ઔરંગઝેબ, અને ઔરંગઝેબનું આપણે સ્કૂલોમાં ભણતા ત્યારે ઘણું બધું ભણ્યા છીએ આપણે। એનો બીજો દીકરો હતો, સૌથી મોટો દીકરો હતો, એ આપણા ગુરુ ગીતાના પાઠ કરનારો હતો। એ ખરેખર હિન્દુ સંસ્કૃતિને સલામ ભરવા વાળો દીકરો હતો એનો। પણ આ 4 દીકરા, પણ ઔરંગઝેબે રાજગાદીમાં કોઈનું સગું નથી। અને એમાં આ શાહજહાંના દીકરા ઔરંગઝેબે આ બધાની કત્લેઆમ કરી દીધી, 3 ભાઈઓની, સગા ભાઈઓની।
અને એનો પિતા જે છે શાહજહાં એને કોટડીમાં કેદ કરી દીધો. જો આ શાહજહાં છે એની દશા, જેનો તાજમહેલ જોઈને તમે ને ખુશ થઈએ છીએ, એની દશા તો જુઓ. આખી દુનિયા એને તાજમહેલ જોવા જાય છે, પણ એની દશા કેવી હતી કે એને એના સગા દીકરાએ એને કેદ કરી દીધેલો છે કોટડીમાં. અને કોટડીમાં એને એક પાણીની માટલી મૂકવામાં આવી છે. કહેવાય છે કે એની દીકરી હતી જેનું નામ હતું જહાં આરા. દીકરીને બાપ પ્રત્યે પ્રેમ હતો અઢળક, પણ ભાઈ પાસે એ લાચાર હતી. દરરોજ એક બાપની બારી હતી ને, એ બારીમાંથી ખાવાનું આપવા આવે એક દીકરી. સાંભળો, આ શાહજહાંની દશા છે. અને પાણીની માટલી, ઉર્દુ ભાષામાં પાણી પીવાનું જે ટબ હોય ને એને ટમરું કહેવાય, ટમરું. અને એક દિવસે પાણીનું ટમરું તૂટી ગયેલું. એટલે શાહજહાં જહાં आरा ने कहे छे कि जहां आरा भाईजान को बोल देना मेरा पानी पीने का टमरू टूट गया है, एक नया दिलवा दो ना. आ विचार करो, ताजमहल बनावनार शाहजहां. जहां आराए आवीने पोताना भाई ने कीधुं, औरंगजेब ने, भाईजान अब्बा जान का पानी पीने का टमरू टूट गया है, एक नया दिलवा दो ना. त्यारे औरंगजेब શું બોલે છે? जहां आरा अब्बा जान को बोल देना कि तेरा पानी पीने का टमरू टूट गया है, तेरा हाथ तो नहीं टूटा. દીકરી ને શેરડો પડી ગયો. એક પાણી પીવાના ટબ માટે શાહજહાં વેલખા મારે છે. અને જ્યારે દીકરીએ શબ્દો તો ન કીધા, પણ કીધું કે પિતાજી ટબ નથી હાલ. પણ કે સાચું બોલ બેટા, શું કીધું પુત્રએ? પછી એને કહી દેવું પડ્યું કે આ શબ્દો એને વાપર્યા છે. અને ત્યારે જહાં આરા તો નીકળી ગઈ, પણ પાછળની એક બારી હતી. અને નસીબ જોગે એ બારી જ્યાં પડતી હતી ત્યાં પોતાનું માથું પછાડે છે શાહજહાં. સાંભળજો. અને દૂર એને એક દ્રશ્ય જુએ છે. અને દ્રશ્યમાં એક હિન્દુનો દીકરો હતો. અને દૂર એક પીપળાનું ઝાડ હતું. અને પીપળાના ઝાડ ઉપર એ પોતે પાણી રેડી રહ્યો હતો. પિતૃદેવેભ્યો નમઃ, પિતૃદેવેભ્યો નમઃ, પિતૃદેવેભ્યો નમઃ. અને જ્યાં આ શબ્દો સાંભળ્યા ત્યારે આ મોગલ બાદશાહે તમને મને શું કીધું છે યુવાનો, સાંભળી લેજો કે એક મોગલ સલ્તનત જો તમારા માટે આટલા શબ્દો વાપરતી હોય તો તમારા માતા પિતાને આજે દુઃખ આપતા પહેલા 100 વાર વિચાર કરજો. એને કેવું પડ્યું છે માથું પછાડીને? अरे हिंदुस्तान की इन औलाद को, हिंदुस्तान की इन औलाद को मेरा लाख लाख सलाम है जो मरने के बाद भी अपने बाप को पानी पिलाता है. એને આ કેવું પડ્યું છે? તો આ ઉપરથી વિચાર કરજો કે જો ભારતની સંસ્કૃતિ આટલી મહાન હોય તો કેમ ત્યારે આપણા મા બાપને આજે ઘરડા ઘરમાં જવું પડે છે? જ્યારે પ્રેમ, લાગણી, ભાવના એના બારણા બંધ થાય છે મારા વડીલો, ત્યારે ઘરડા ઘરના બારણા ખુલે છે. જેને આખી જિંદગી લોનો ભરી, પિતાનું પાત્ર એટલે એટલું મહાન પાત્ર છે કે આખી જિંદગી રૂપિયો કમાઈ અને અંતે આપવાનું દીકરાને છે. અને જે કાળજાનો કટકો એવી દીકરી છે એને પણ આપવાની છે બીજાને. એક બાપનું સ્વરૂપ તો જુઓ. ધન છે એ દીકરાને આપવાનું છે, અને દીકરી છે કાળજાનો ટુકડો એ પારકા ઘેર આપવાની છે. તો એક બાપની શું પરિસ્થિતિ હશે? એની જિંદગીનું શું? એક મૌન પાત્ર છે. એટલા માટે માં એ માં છે. જે મા બાપ જેણે તમને ને મને જન્મ આપ્યો, આજના યુવાન યુવતી સાંભળી લેજો. તમે જ બોલો છો કે ફર્સ્ટ લવ કદી ભૂલાતો નથી, અને હું કહું છું કે ના ભૂલાવો જોઈએ. કારણ કે આ દુનિયાનો પહેલો પ્રેમ જો તમને કોઈએ કર્યો હોય તો જેવા જન્મ્યા ને અને પડખામાં ડોક્ટરે તમને મૂક્યા હતા, અરે પ્રસૂતિની કરોડો વેદનાને જેણે સહન કરી અને અંતે માં બાળકને જુએ અને તમારા ગાલ ઉપર જો પહેલું કોઈએ ચુંબન કર્યું હોય તો તમારી માએ કર્યું છે. આ દુનિયાનો જો કોઈ પહેલો પ્રેમ હોય ને તો તમારી માનો પ્રેમ છે. ફર્સ્ટ લવ એ આપણી મમ્મીનો છે.
અને પછી મધર ડે ઉજવીએ એનો કોઈ અર્થ નથી. એ તો પશ્ચિમની સંસ્કૃતિમાં 364 દિવસ માની કેર ન લેવાય એટલે એક દિવસ ખાલી ફાળવવામાં આવે કે એ દિવસે મમ્મીને કેક લાવી અને મમ્મીને ખુશ કરવાની. અરે આ તો આપણી ભારતની સંસ્કૃતિ છે મારા વડીલો. આપણી માને તો આપણે 365 દિવસ પ્રેમ કરવો છે. પણ આજે જે માએ આપણને મળમૂત્રમાંથી ભીનામાંથી સુકેશ વાળ્યા, જેને તમને ને મને આટલા મોટા કર્યા, અને એનો તો વિચાર કરજો. માની શું મહત્તા છે તો બચપનમાં ખબર પડે, પણ પાંખો આવે એટલે ઉડી જવું છે. પણ એ ઉડતા પહેલા વિચાર કરજો કે તમને બોલતા ને ઉડતા તમારા માતા પિતાએ શીખવ્યું છે. સાંભળજો, સંતાનની શું મહત્તા છે બચપનમાં. એક માં છે, માનો 10 વર્ષનો એક દીકરો છે નાનો. નાની ઉંમરમાં પોતાના પતિની છત્ર છાયા ગુમાવી છે. અને આ છત્ર છાયા ગુમાવ્યા પછી એક માં પોતાના સંતાનોને મોટા કરે છે. એકનો એક દીકરો છે. ઘરના આજુબાજુના કામ કરી અને માં પોતાનું ઘરની અંદર પોતાના દીકરાને એક ઝૂંપડા જેવા ઘરમાં એક માં પોતાનું ઘર ચલાવે છે. 4 દિવસે વરસાદની હેલી કરી છે. હેલી 4 દિવસથી અનાજમાં કાંઈ નથી મળ્યું. ત્યારે દીકરો કહે છે કે મમ્મી, આજે તો મને ચક્કર આવે છે, વરસાદ આટલો બધો છે, પણ મને હવે ભૂખ લાગી છે. મમ્મી, મને ક્યાંકથી જમવાનું તો આપ. સમજો કે આ સંસારમાં ભૂખ્યું બાળક એ પિતાનો ચહેરો નથી જોતું, એ માનો ચહેરો જોવે છે. કારણ કે જન્મ્યા ત્યારે માના સ્તનમાંથી જે દૂધ ઝર્યું એમાંથી એનું પોષણ થયું છે. એટલે માં જ અન્નપૂર્ણા હોય. એટલે માની સામે કહે છે કે માં, મને ભૂખ લાગી છે. અને આ માએ દોટ મૂકી દીધી અને 4 ઘેર જ્યાં કામ કરતી હતી ત્યાં જઈને કીધું કે મારો એકનો એક દીકરો છે ને આજે 4 દિવસથી અનાજ નથી મળ્યું, મને તમે ગમે તેમ કરો પણ મને આજે ખાવાનું આપી દો. ઘરના સારા હતા જ્યાં કામ કરતી હતી, પણ પેલા જ ઘેર એને આટલો બધો આટો મળી ગયો, લોટ મળી ગયો. અને દોડતી માં આવી અને એને તાસમાં લોટ કાઢ્યો. જ્યાં લોટ કાઢ્યો ને ત્યાં છોકરાને માં કહે છે કે બેટા, તું થોડી વાર બહાર રમી આવ, હું હાલ રોટલા કરી દઉં બે. જ્યાં હજી તો માં ભીના લાકડાને સૂકા કરવાના પ્રયત્નો કરે અને જ્યાં બધું તૈયારી કરે, 15 મિનિટ થઈને એમાં તો છોકરો દોડતો પાછો ઘરમાં આવ્યો. હજી લોટ તો કાઢેલો એમનેમ પડ્યો તો અને છોકરો લોટ વાટકામાં લઈને પાછો ભાગી ગયો. લોટ છે નહીં. અને 5-10 મિનિટમાં જેવો દીકરો પાછો આવ્યો ત્યારે માએ જોરથી તમાચો માર્યો કે બોલ, તું લોટ લઈને ક્યાં ગયો હતો? માડ મેં ભીખ માંગી છે અને ભીખ માંગીને હું લોટ લાવી છું અને તું લોટ ક્યાં આપી આવ્યો, કોને આપી આવ્યો? અને બીજો તમાચો માર્યો ત્યારે છોકરો બોલ્યો કે મમ્મી, તે મને બહાર રમવા મોકલ્યો હતો માં, બહાર મદારી આવ્યો હતો. મદારીએ ખેલ બતાયો અને ખેલ બતાવ્યા પછી મદારીએ કીધું કે બच्चे लोग अपने घर जाओ और आटा लेकर आओ, जो आटा लेकर नहीं आएगा उसकी मां मर जाएगी. मां, मुझे तू चाहिए. मां, मुझे भूख नहीं लगी है. मां, मेरा पापा तो है नहीं, मैं किसके सहारे जीऊंगा? मुझे तू चाहिए. आज के बाद मैं कभी नहीं बोलूंगा कि मां मुझे भूख लगी है. समझो के एक बाळक ने मानी जरूर કેટલી બધી હોય છે કે એને ખબર છે કે માં વગર મારું અસ્તિત્વ નથી. માં એ જ એનું પોતાનું સર્વસ્વ છે. એટલે તો આજે કહું છું કે ગમે તેટલા લગ્ન પ્રસંગો કરો, એમાં તમારા 1000 માણસના જમણવારમાં આજે 200 માણસનો એઠવાડ બાર કોઈ ભિખારી છોકરાઓ ખાતા જોવા મળતા હોય, નાખ્યો હોય ત્યાં. અરે એક દાણો અન્નનો થાળીમાં છોડતા પહેલા વિચાર કરજો કે આ દાણા ઉપર કદાચ કોઈકનો અધિકાર હોઈ શકે. આ દુનિયામાં એવી કેટલી માં છે કે પોતાના સંતાનોને ખવડાવવા માટે
પોતાની જાતને પણ ગીરવે મૂકતા વિચાર નથી કરતી. સાંભળી લેજો. એ જ મધર ઇન્ડિયા કે જે એક માં પોતાના 3 સંતાનોને ભૂખે ટળવળતા જોઈ અને મુનિમજીના ત્યાં પોતાના દેહનો સોદો કરીને આટો લઈને આવે છે, ખાવાનું લઈને આવે છે. તો વિચાર કરો કે એવી કેટલી અમાની મજબૂરીઓ છે આ સંસારમાં કે જેની પાસે ખાવાનું પણ કાંઈ નથી હોતું. માં એ માં છે, ગમે તેમ કરી અને પોતાના છોકરાઓને મોટા કરી શકે છે. અને જેને પોતાના પિતાની છત્ર છાયા ગુમાવી હોય અને એ માં જ્યારે દીકરાઓને સાચવતી હોય તો ધન્ય છે એ માને કે ગમે તેવી પરિસ્થિતિમાં પણ માં પોતાના દીકરાઓને મોટા કરીને એને ક્યાંય ના ક્યાં પહોંચાડી શકે છે. જેને મા બાપ ગુમાવ્યા છે ને નાની ઉંમરમાં, એને પૂછો કે મા બાપની શું કિંમત છે. જેને નાની ઉંમરમાં પિતાની છત્ર છાયા ગુમાવી હોય એને પૂછો કે બાપની શું કિંમત છે. જેને માની છત્ર છાયા ગુમાવી હોય એને પૂછો કે માની શું કિંમત છે. એલિસ નામનો એક દીકરો 5 વર્ષનો અને રાણી વિક્ટોરિયા એનો દીકરો હતો. એલિસ 5 વર્ષનો હતો અને કોરોના જેવા ચેપી રોગમાં જ્યારે દીકરો ફસાયો ત્યારે ડોક્ટરો એને કાચમાં રાખેલો, અલગ રૂમમાં, અને કીધેલું કે કોઈ એની જોડે જવાનું નહીં. જે જશે ને એ ચેપી રોગમાં મૃત્યુને આધીન થશે. અને છોકરો 2-5 દિવસનો મહેમાન છે. પણ છોકરાને ખબર નથી કે મને કયો રોગ થયો. 5 વર્ષના બાળકને શું ખબર પડે? અને 5 વર્ષના બાળકને માં પેલી કાચમાંથી જોવે છે ત્યારે પેલું બાળક કહે છે, મમ્મી તું અહીંયા આય, મમ્મી તું અહીંયા આય. પણ માં કેવી રીતે જાય? છોકરો અંદરથી પગ પછાડે કે મમ્મી તું મને કહેતી હતી હું તને બહુ પ્રેમ કરું છું, તું તો મારો લાલ છે, તારા વગર તો મારા પ્રાણ જુરી જાય. તો મમ્મી તું કેમ નથી આવતી? મને શું થયું છે? તું મારી જોડે તો આવ. માને દ્રશ્ય જોયું બાળકને વિલખતું અને માએ કાચના દરવાજા ખોલી અને છોકરાને એટલી છાતીમાં ભીંસી દીધો, એને એટલો પ્રેમથી ન્યોચાવર કરી દીધો. દોડતા ડોક્ટરો આવ્યા અને કીધું કે ઓ બેન, તમને કીધું તો હતું કે આ બાળકને ચેપી રોગ છે અને થોડા દિવસનો મહેમાન છે, તમે અંદર કેમ આવ્યા? ત્યારે વિક્ટોરિયા કહે છે કે ડોક્ટર, બીકોઝ આઈ એમ મધર, કારણ કે હું એક માં છું. મારા 5 વર્ષના દીકરાને હું કદી વિલખતો ન જોઈ શકું. મને મોત મંજૂર છે, પણ મને મારા દીકરાનો પ્રેમ અંત સમયમાં આપવો છે. અને એ જ સમયે બંને માં દીકરાએ પ્રાણ છોડી દીધા. આ છે માની તાકાત, આ છે માનો પ્રેમ. એટલે યુવાનોને કહું છું કે ડુંગરાવાળી માના તો તમે આશીર્વાદ લેજો, પણ પેલા ઉમરાવાળી જો માં દુખી હોય, અરે એને જો ચૂંદડી તો જરૂર નથી ઓઢાડવાની, પણ એને પ્રેમથી એની જોડે તમે હાકોટા કર્યા વગર એને પ્રેમથી સાચવો તો ખરા. કે જે માએ તમને મને જન્મ આપી દીધો અને આટલા મોટા કર્યા અને છતાંય આપણે એમ કહીએ કે માં નથી ગમતી. અરે તમારા શરીરના ચામડાની અંદરથી મોજડી સીવડાવીને પહેરાવો ને તો પણ માના ઋણમાંથી કદી મુક્તિ નથી મળતી. તો આવો તો ખરા, ડુંગરાવાળી માં કોણ છે? રાજ્ય પોવા ડુંગરાવાળી માળી
દુનિયામાં મા બાપના આશીર્વાદ એ જ જીવનનું આપણું એક લક્ષ્ય હોવું જોઈએ. આ કથા સાંભળ્યા પછી મારા વડીલો, ખરેખર આપણી પાસે બધું જ છે. મેં પહેલા જ કીધું હતું, બધી જ સગવડો છે, બધું જ સુખ છે, પણ મોટા ઘર બન્યા એટલે મમ્મીનો ખાટલો સારો ના લાગે. આ તો અમારા બંગલામાં આ સારું ના લાગે. પણ સમજી લેજો કે જે બંગલામાં મા બાપ છે એ ઘરમાં અજવાળા છે. જે ખૂણાની અંદર માતા પિતા બેઠા હોય ને એ ખૂણો જ તમારો પવિત્ર છે. એટલે આજ પછી મા બાપની સેવા કરજો. કોઈના મા બાપ આ કથા સાંભળ્યા પછી દુખી ન હોય, કારણ કે તમારી ભાભી તમારી મમ્મીને દુખ આપે ગમે ખરા? અને એક બેનો કડવી વાત સાંભળી લેજો, આ દુનિયાનો કોઈ દીકરો પોતાના મા બાપને ઘરડા ઘરમાં મૂકવા તૈયાર ન હોય. એને મુકાવડાવનાર જવાબદાર તમે ને હું જ છીએ. ધ્યાન રાખજો, જેને પ્રેમ કરો છો એને જન્મ આપનાર એ છે, તો એનું જતન કરજો. અને દુનિયાના કોઈ મા બાપ કદી કોઈને શાપ નથી આપતા હોતા, પણ અંદરની આંતરડી એ તમને સુખી નથી રહેવા દેતી. એટલે જે ઘરમાં મા બાપ છે એ ઘરમાં સુખ છે, શાંતિ છે. અને હું નથી કહેતી કે એમને જાત્રા કરવા લઈ જાઓ. અરે બીમાર પડે ને ત્યારે હાથ પકડીને સંડાસ ને બાથરૂમ સુધી લઈ જાઓ ને, એ જ એમનું હરિદ્વાર ને એ જ એમનું કાશી છે. અને વિશેષ તમને મારે જે કેવું છે એક વાત, કે દુનિયાનો પુરુષ કદી રડતો નથી. ધ્યાન રાખજો. આ જેટલી દીકરીઓ બેઠી એને મારા આજની કથાનો મારો આ એક જ શબ્દ યાદ રાખજો કે સાસુમાં તો આપણે રડતા રડતા 4 આહુ પાડી અને આખા ઘરની વાતો બહાર કહેતા ફરીશું, પણ એક દુનિયાનો પુરુષ કોઈ દિવસે વાત બહાર નથી કહેતો. જે દિવસે પત્ની મરી જાય અને તમારા સસરા એકલા હોય તો એ સસરાને એટલા સાચવજો બહેનો. કારણ કે જે દિવસે ઘરવાળી ન હોય ને, બા ન હોય ને, ત્યારે દાદાને રસોડા સુધી આવતા વિચાર કરવો પડતો હોય છે. એક બાપ છે એ 100 વાર વિચાર કરે કે મારી પત્ની હોય તો હું ઘરમાં ફટાક દઈને હુકમ કરતો, ફટાક દઈને આમ ઓર્ડર કરતો ને ફટાક દઈને રસોડામાં જતો. પણ એક બાપ ત્યાં પછી પાછો પડતો હોય છે. સવારે ઉઠી જે બાપને બા 5 વાગે ચા પીવડાવતી હોય ત્યારે બાપને આમ ચેન પડતું હોય. એ પત્ની મર્યા પછી મેં કેટલાય પરિવારો જોયા છે, બાપ ખાટલામાં નિસાસા નાખતા બેઠા હોય. કોણ ચા પાય? એ પુત્ર વધુઓને કહું છું કે બાપને 5 વાગે ચા પીવડાવી પછી પાછા ઊંઘી જજો, ભલે 8 વાગે ઉઠજો, પણ જે બાપ તમારો ચા માટે બેઠો છે ખાટલામાં, એને ઉઠીને સવારે 5 વાગે ચા આપજો. પપ્પા લો ચા, તમને ટેવ છે, ભલે મમ્મી નથી, પણ આજે હું તમારી સેવા કરીશ. એ તમારો ઈશ્વર છે, એ તમારો શિવ છે અને એ તમારો રામ છે. આપડી લેજો. બાકી કોઈ મંદિરમાં કોઈ ભગવાન, જો મા બાપને દુખી કરો તો ભગવાન કોઈ તમને સુખી કરવા માટે આજે તૈયાર નથી. ધ્યાન રાખજો. હા, તમારી કદાચ ફરિયાદ હોય મમ્મી પપ્પા બરાબર નથી, એ બરાબર નથી, 2 નંબરની વાત છે, પણ તમને જન્મ આપ્યો તમારી 1 નંબરની વાત છે. ગમે તેમ હોય પણ મા બાપ એ મા બાપ છે. આજ પછી એ મા બાપનું જતન કરજો. ઘરના ઉપર લખાવો છો પિતૃ છાયા, માતૃ છાયા, રામ જો મા બાપના પડછાયા હોય તો. એના કરતા લખાવી દો પત્ની છાયા, એટલે આવનારને ખબર પડે કે અહીંયા પત્નીની છાયા છે. મા બાપને સાચવજો. આ દુનિયાનું પહેલું કર્તવ્ય છે તમારું ને મારું. અને મા બાપ એ કુદરતની વ્યવસ્થા છે, અને કુદરતની વ્યવસ્થામાં જ્યારે તમે નું દખલ કરીએ ને ત્યારે કુદરત સુખી નથી રાખતો આપણને. એટલે નાસ્તિ માત્ર સમો ગુરુ, આ દુનિયામાં માં સમાન બીજો કોઈ ગુરુ નથી. આવો નારીનું બીજું સ્વરૂપ, નારીનું બીજું સ્વરૂપ એટલે પત્ની છે. આવો ત્યારે માં માની જગ્યાએ, પિતા પિતાની જગ્યાએ મહાન છે. હવે તમારો બીજો સંબંધ શરૂ થાય છે એક પત્ની તરીકેનો. ગુરુદેવે કીધું છે, હવે યુવાન દંપતીઓ માટે છે કે નાસ્તિ ભાર્યા સમમ મિત્રમ, પત્ની એ તમારો મિત્ર છે.
અત્યારે પસંદ ના પસંદ કરો છો, ગમે છે નથી ગમતી કરો છો, પણ જ્યારે ઘડપણ આવશે ને ત્યારે એ જ તમને સુખી કરી શકે છે. રૂપના છાયડે કઈ બેહી ન રેવાય. અને અહીંયા ગમે તેટલી મુશ્કેલી પડે, પતિને ધંધામાં નુકસાન જાય, ગમે તેટલા 12 સાંધતા 13 તૂટતા હોય, પણ પત્ની ખાલી ખભી હાથ મૂકીને એટલું કહે ને, અરે શું કામ ચિંતા કરો છો, હું બેઠી છું ને, તો પતિ હાલ ઊભો થઈ જાય. પણ બેનો આપણે હે મને ખબર જ હતી તમે પચાના પછી કરીને આયા, મને ખબર જ હતી તમારામાં તેવડ છે જ નહીં, લો હવે શું કરવાનું, અહીંયા ઊભા રહેજો. કારણ મેં તમને પહેલા જ દિવસે કીધું હતું કે ભરતને વશિષ્ઠએ એ જ કીધું હતું કે ભરત 6 વસ્તુ આપણા હાથમાં નથી, લાભ હાનિ, જન્મ મરણ, જબ અજસ વિધિ હાથ છે. ક્યાંક ધંધામાં નુકસાન ગયું તો એને શાંતિથી બેસાડજો, એ ચિંતા ન કરો, કાલ ઈશ્વર સારું કરશે, હું બેઠી છું તમારી જોડે. અને સાચી પરીક્ષા ગૃહિણીની સુખમાં નથી થતી, વિપત્તિ કાળે પત્નીની પરીક્ષા થાય, વિપત્તિ કાળે આપણી પરીક્ષા થાય. રૂપિયામાં તો સૌ બધા ખુશ હોય, પણ પરિસ્થિતિ વિકટ આવે ને ત્યારે પત્નીની પરીક્ષા શરૂ થાય છે. અને અમારામાં કહેવત છે કે ચા બગડી એની, બોલો ને, સવાર બગડી, જેની દાળ બગડી ને એનો દાડો બગડે, જેનું અથાણું બગડ્યું હોય એનું વરસ બગડે, પણ જેની ઘરવાળી બગડી હોય ને એનો આખો ભાવ બગડે. આજે ઊંઝા શહેરમાં ભાવ નથી બગાડવું ભાઈ. અમારા સંસ્કૃતમાં એક શ્લોક છે કે 6 ગુણવાળી પત્ની જેને મળી જાય ને એ પુરુષનું જીવન ધન્ય બની જાય. અને આજે આપણે પુરુષનું, આપણા ઊંઝાના દરેક ભાઈઓનું જીવન ધન્ય કરવું છે. કાર્યેષુ મંત્રી કર્ણેષુ દાસી, ભોજ્યેષુ માતા શયનેષુ રંભા, ધર્મેનુકૂલા ક્ષમયા ધરિત્રી, ષડગુણવતી નારી ઇહ દુર્લભા. આમ તો દુર્લભ છે, મળે જ નહીં. કેવા 6 ગુણ? પહેલો ગુણ છે, કીધું તું કાલ પતિદેવને લેતા આવજો પંખો નાખીને ખવડાવીને, આજ લાયા છો ને. હા, આપણી ભારતીય સંસ્કૃતિ છે બેનો. ભારત દેશ નામ તો હવે પડ્યું, બાકી આપણા ભારત દેશનું પ્રાચીન નામ શું છે ખબર છે? આર્યાવર્ત છે. અને આપણી બધી જ ભારતીય નારીઓ પોતાના પતિને શું કહીને બોલાવતી હતી? આર્યપુત્ર. કાલ સવારે જઈને કહેવાનું કે આર્યપુત્ર પાણી ગ્રહણ કરો. આર્યપુત્રને લઈને આયા છો? હા, કાલથી દરેક આ કથા સાંભળેલી બહેનો ચલાવે કે આર્યપુત્ર જમવા ચાલો. આર્યપુત્ર ભારતનો પુત્ર કહેવાય એને. આર્યાવર્ત આપણા દેશનું નામ હતું બેનો. અને એટલા માટે કીધું કાર્યેષુ મંત્રી. પત્ની કેવી હોય સાંભળી લેજો બેનો. બહુ ફાસ્ટ ચાલુ છું કારણ કે આપણે અડધો કલાક લેટ છીએ. કાર્યેષુ મંત્રી, કાર્યમાં મંત્રી બનજો. કહેવાય ને કે પુરુષ એ રાજા છે, સ્ત્રી એ મંત્રી છે. અકબર રાજા હતો, બિરબલ મંત્રી હતો. બોલો હોશિયાર કોણ હતું? બિરબલ. હા ને, મંત્રી હોશિયાર હોય, અને મંત્રી હોશિયાર હોય તો જ રાજા ચાલે. જો બેન મજા આવી જાય. જો હા રાજાજી. અને ચંદ્રગુપ્ત રાજા તો મંત્રી કોણ હતો? બોલો, ચાણક્ય. હોશિયાર કોણ હતું? ચાણક્ય. મંત્રી હોશિયાર હોય તો રાજાનું રાજ્ય સરસ ચાલે. પણ મંત્રીઓ તાળી પાડી પણ સાંભળી લેજો, આ મંત્રીઓ કદી રાજાની ઉપર વટ ના જાય. હા ને, જો ભાઈઓ તાળી પાડે. હવે આવો ત્યારે તમે હવે. હા, ચાણક્ય ચંદ્રગુપ્તને ઓવરટેક ન કરે. એટલે મંત્રી હોય પણ કદી રાજાને ઓવરટેક કરાય નહીં. મંત્રીનું કામ શું છે? સલાહ સૂચન આપવાનું. એમ તમારું ને મારું કામ મંત્રી તરીકે રાજાને સલાહ સૂચન આપવાનું છે. તો એવા આદર્શ મંત્રી બનજો. કાર્યેષુ મંત્રી કર્ણેષુ દાસી. લક્ષ્મીજીનો ફોટો જોયો છે? વિષ્ણુ ભગવાનના ક્યાં બેઠા હોય છે? માથા ઉપર.
ક્યાં બેઠા હોય છે? પગમાં બેઠા હોય છે ને? હા, પગે બેઠા હોય છે. બોલો આપણું સ્થાન ક્યાં હોય છે? માથા ઉપર ને. આવતીકાલથી દરરોજ રાત્રે આમ ચરણમાં બેસી અને 2 મિનિટ પગ તો દબાવજો. આદર્શ લક્ષ્મી નારાયણ લાગશો. હા, એ લક્ષ્મીજી આમ બેઠા હોય ને નારાયણ ઊંઘ્યા હોય અને આ સીન તો જુઓ કેટલું આદર્શ દાંપત્ય જીવન કહેવાય. બેનો, આ શરીર ચાલે છે શ્વાસથી અને પતિ પત્ની ચાલે છે વિશ્વાસથી. જે દિવસે વિશ્વાસમાં એક ખટાશ આવીને બેનો, ત્યારે સમજી લેવું કે જીવન એ પછી દૂધના બદલે દહીંના ફૂદા જેવું થઈ જાય. હા, એટલે કરણેશુ દાસી, ગમે તેમ પણ છતાં એના દાસી છીએ. એના જો બેનો એક રસ્તો બતાવી દો, પતિને વશ કરવા શું કરવાનું. અથર્વવેદની વાત નથી હો, એમાં તો છે પૂતળું બનાવવાનું આખી વિધિ છે. એ વિધિ નહીં પડવાનું કશામાં આવા બધામાં. બાકી આખી વિધિ છે અથર્વવેદમાં. પતિને વશમાં કરવાની. મેં પહેલા દિવસે કીધું હતું વેદો શું છે, પત્નીને વશમાં કરવાની છે વાતો, પણ પતિને વશ કરવાનો એક જ રસ્તો છે બેનો. બતાવી દઉં ને, પતિને વશ કરવા માટે એક જ રસ્તો છે, એને વશ થઈ જાઓ, આપો આપ વશ થશો. પણ તમે કહો ના, હું સાની માં, હું સાની નમું, હું ના જ નમું. એમાં અહીંયા અહંકાર ટકરાય છે. અહંકાર બેનો, પહેલાના જમાનામાં મજા કેમ હતી? પુરુષ એટલે બુદ્ધિ છે અને સ્ત્રી એટલે લાગણી છે. સંસારમાં પહેલાના આજથી 100 વર્ષ પહેલા પુરુષ બહાર રહેતો, કમાતો, કારણ અને બુદ્ધિના જે પ્રશ્નો હોય ને પુરુષ સોલ્વ કરતો હતો. અને ઘરના જે નાના નાના દેરાણી જેઠાણી સાસુ બહુના જે નાના મોટા ઝઘડા હોય ને એ લાગણીથી સ્ત્રી ઉકેલ કરતી હતી. એટલે ઘરના પ્રશ્નો સ્ત્રી ઉકેલે અને બહારના પ્રશ્નો પુરુષ બુદ્ધિથી ઉકેલે. હવે શું બન્યું? જે સ્ત્રી ઘરમાં લાગણીથી રહેતી હતી ને, હવે સ્ત્રી પણ બહાર આવી નોકરી ધંધામાં, એટલે એ પણ બુદ્ધિ આવી. એટલે બે બુદ્ધિઓ ટકરાઈ. હવે લાગણીનો પ્રશ્ન આવે ત્યાં સ્ત્રી લાગણીથી પ્રશ્ન ઉકેલી શકતી નથી. એટલે કોર્ટ કચેરીમાં આજે હજારો કેસો પડ્યા છે. આમ તો લાગણી હોય તો પ્રશ્ન તમે ઉકેલી શકો, પણ હવે સ્ત્રી પણ બહાર આવી સ્વતંત્રતાના કારણે. એટલે સ્ત્રી કે તાર હું એ ક્યાં કમ છું, હું એ સમોવડી છું. આમ સમોવડી ના થવાય. કોર્ટ કચેરીના કેસમાં થઈને મારે સમોવડી થવું છે? અરે ના. અરે એક નાના બસ સ્ટેશન, નાના ગામડામાં એક પતિ પત્ની પહેલી વાર ગામડામાં 25 વર્ષ 50 વર્ષ પહેલા છૂટાછેડાનો કેસ મૂકેલો. ગામમાં એક જ બસ આવે અને ગામમાં પિયર ને ગામમાં સાસરું. બસમાં પતિ પત્ની ચડ્યા, પતિ આગળ બેઠો ને પત્ની પાછળ બેઠી. જો લાગણી ક્યાં હોય. અને ત્યાં કંડક્ટર નસીબનું કરવું કે પહેલો પતિ જોડે ગયો, યાને કે ડ્રાઈવર સાઈડે ગયો, ટિકિટ કરતો. અને પતિએ કીધું 2 ટિકિટ આપો. સાંભળો, જેની છૂટાછેડાની કેસનો પહેલી સુનાવણી છે. અને 2 ટિકિટ પતિએ લઈ લીધી પુરુષે. અને બંને 6 મહિનાથી તો ભેગા થતા નથી, પેલી પિયરમાં રહે છે. અને પતિ છે પેલો કંડક્ટર છેલ્લે પાછળ ગયો અને પેલા બેને પૈસા કાઢીને કીધું 1 ટિકિટ. એટલે કંડક્ટરે કીધું કે બેન, આગળવાળા જે પુરુષ બેઠા ને એમને તમારી ટિકિટ લઈ લીધી છે. કે મારી ટિકિટ લીધી? કે હા. સ્ત્રી એકદમ એની લાગણી જાગી અને એકદમ ફટાક લઈને ઊભી થઈ ગઈ અને જાતે કંડક્ટરની સીટ આગળ જઈને બેલ પાડ્યો અને ટોકરી વગાડીને બસ ઊભી રહીને પોતાના પતિને કે હાલો, છૂટાછેડા નો લેવાય. જે પતિ મારો કેસ ચાલતો હોય ને મારી ટિકિટ લેતો હોય એના જોડે છૂટાછેડા લેવાય ખરા? આ લાગણીથી ઉકેલાતા પ્રશ્નો હતા. અને આ જગ્યાએ આપણે હોઈએ તો, આ જમાનાની સ્ત્રી હોય તો, હવે મારે કઈ આગળ કહેવાની જરૂર નથી. હા, આ લાગણીથી ઉકેલાતા પ્રશ્નો હતા બેનો. પરણ્યા પછી જે રેખાઓ છે ને, એ રેખાઓ જ્યારે આપણા પિતા આપણો હાથ જ્યારે પતિના હાથમાં મૂકે ને, ત્યારે આપણી જીવનની રેખાઓ પતિના હાથમાં સમાઈ જાય છે. ધ્યાન રાખજો. આપણા કોઈ ભવિષ્ય ન હોય, આપણું ભવિષ્ય આપણો પતિ હોય. જે દિવસે પિતાએ આપણો હાથ એના હાથમાં મૂકીને હસ્તમેળાપ કર્યો ને, આપણા હાથની છાપ એના હાથમાં પડી ગઈ છે. હું એવું નથી કહેતી કે સ્ત્રીની સ્વતંત્રતા નથી, સ્ત્રીની પાસે બધું જ છે, પણ સ્ત્રી એક ધારે તો પોતાના ઘરને આ રીતે પ્રેમ કરીને મહાન બનાવી શકે છે. નાની નાની બાબતો